તો જૂનાગઢમાં મહાદેવ ભારતી બાપુ ગુમ થવાનો મામલો। મહાદેવ ભારતી બાપુએ મોડી રાત્રે ટ્રસ્ટીને ફોન કર્યો હતો। રાત્રે 3:30 વાગ્યે ફોન કરી અને તેઓએ માફી માંગી હતી। તેઓએ કહ્યું, મારી ભૂલ થઈ ગઈ, હું ફરી આશ્રમ આવવા માંગુ છું, હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાઓ। પોલીસે મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી। પોલીસ ડોગ સ્ક્વોડની ટીમ સાથે રાખી અને તપાસ હાથ ધરી। આશ્રમમાં ડોગ સ્ક્વોડ સાથે પોલીસે ચેકિંગ હાથ ધર્યું। અલગ અલગ ડિવિઝનમાંથી પણ પોલીસ સ્ટાફને બોલાવવામાં આવ્યો। વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો। તો તેઓએ રાત્રે 3:30 વાગ્યે ફોન કરી ટ્રસ્ટીને અને માફી માંગી હતી। તો જે રીતે મામલો સામે આવ્યો હતો, મહાદેવ ભારતી બાપુ ગુમ થવાનો આ મામલો સામે આવ્યો હતો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, મહાદેવ ભારતી બાપુ ગુમ થવાનો જે મામલો સામે આવ્યો હતો તેમાં રાત્રે 3:30 વાગ્યે તેઓનો ફોન આવ્યો। ચોક્કસથી જણાવી દઉં તો મહાદેવ ભારતી બાપુના ગુમ થયાનો મામલો સામે આવ્યો છે। અત્યારે આ ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે તપાસ માટે નીકળે છે। બાપુ આશ્રમેથી નીકળતા જ ડોગ સ્ક્વોડ દ્વારા રસ્તા ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ આશ્રમ તરફ જે ડોગ છે તે ચાલ્યો હતો। જો વાત કરીએ તો બાપુનો ગત મોડી રાત્રિએ ફોન આવ્યો હતો કે મારી ભૂલ થઈ ગઈ, મને તમે તેડી જાઓ। ત્યારબાદ પોલીસ તેમજ આશ્રમના લોકો દ્વારા છે તે જટાશંકર દ્વારા વિઝિટ કરવામાં આવી હતી। ત્યાંથી પણ બાપુ છે તે નીકળી ગયા હતા અને વધુ તપાસ છે તે પોલીસ કરી રહી છે। જી બંસી। જી અશોક, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લઈ રહી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે।